શ્રીમદ સત્સંગી જીવનની કથાના વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી, દ્વિતીય વક્તા સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામી, આ મહોત્સવના અધ્યક્ષ પૂજ્ય આચાર્ય મહારાજ, ઉપાધ્યક્ષ પરમ પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી ધોરાજીવાળા, મંદિરના કરતા શાસ્ત્રી ધર્માનંદન સ્વામી, સભામાં ઉપસ્થિત સદગુરુ મહાન સ્વામી દેવકૃષ્ણ સ્વામી, પરમ પૂજ્ય મોહન સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, પૂજ્ય દેવનંદન કોઠારી સ્વામી, ધર્મચરણ સ્વામી, રામ સ્વામી વગેરે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, શિયારીના લાડીલા મહોત્સવના મુખ્ય યજમાન, કથાના યજમાન, યજ્ઞના યજમાન, સૌ યજમાનશ્રીઓ, ભાઈઓ બહેનો, ઉપલેટા ગામ શ્રીજી મહારાજનું પ્રસાદીનું ગામ છે. ભગવાન સ્વામિનારાયણ છે સદગુરુ રામાનંદ સ્વામીની સાથે વિચરણમાં ફર્યા ત્યારે પણ અહીંયા પધાર્યા. સત્સંગ વિચરણ મહારાજે કર્યું ત્યારે પણ પોતે અનેક ભક્તોના ભાવથી આ ગામમાં પધાર્યા છે. મોટા સંતોએ સદગુરુ ગુણાતીતાન સ્વામી અને ધ્યાની સ્વામી કૃષ્ણ શિવાદાસ સ્વામીએ આ ગામમાં મંદિર કરાવડાયું. મંદિરો આ ગામમાં બે પુરુષોના, બે બહેનોના, ઉપરાંત મોટા સંતોએ સત્સંગનું ભવિષ્ય વિચારી પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી, પૂજ્ય શ્રી હરિદાસ સ્વામીએ આ ગામને ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા હતા. એટલે પૂજ્ય મોહન પ્રસાદ સ્વામીએ જે પરિવારે મંદિરની જમીન દાનમાં આપી છે અને પ્રેરણા કરી અને મંદિર માટે જમીનનું સંપાદન કાર્ય કરાવડાયું, એમના શિષ્ય શાસ્ત્રી દ્વારા સરસ મજાનું મંદિર તૈયાર કરાયું. શ્રીજી મહારાજ મંદિર કરે એના પર બહુ રાજી થતા. પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીએ હમણાં જ વાત કરી કે સ્વામીમાં શ્રીજી મહારાજે સ્વયં જાતે પ્રવેશ કરીને મંદિર કરાવડાવ્યું છે. એ વાત તદ્દન સાચી છે. મંદિર જોયું, દર્શન કર્યા, સંત નિવાસ જોયો, સભા મંડપ જોયો, બહુ રૂપાળું શ્રીજી મહારાજની પ્રણાલિકા પ્રમાણેનું મંદિર તૈયાર કર્યું. એટલે આપણે સ્વામીને તાળી વગાડી અને ખૂબ હૃદયનો ભાવ વ્યક્ત કરીએ. ભગવાનનું મંદિર કરે રાજી થાય એવું આ પ્રસંગથી આપણને દેખાય છે. મોટા સંતો પણ જીવનમાં અનેક મંદિરો કરતા. મહાપુરુષદાસ સ્વામીએ જીવનમાં 50 આશરે મંદિર કર્યા. સમગ્ર દેશમાં, જુનાગઢ દેશમાં ફરી અનેક મંદિરોની પ્રેરણાઓ, મંદિરો ગુણાતીતાન સ્વામીએ કરાવડાયા. મોટા સંતો નાના સાધુ મંદિર કરે છે તો મંદિર અધૂરું હોય, મૂર્તિની પ્રતિષ્ઠા કરાવડાવીને મંદિર પૂરું કરાવડાવતા. વડોદરાનું મંદિર પવિત્રાનંદ સ્વામીના હાથે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરાવડાયું. મંદિરનું કાર્ય પૂરું થાય, મંદિરનું કાર્ય શરૂ થાય ત્યારથી સ્વામીએ આરંભમાં એને પ્રેરણાઓ આપ્યા કર્યા. શિષ્ય હતા નિત્યાનંદ સ્વામીના, પવિત્રાનંદ સ્વામી, તોય શ્રીજી મહારાજનું કામ કરે છે એટલે મંડળના સાધુ નતા તો એને બધી પ્રમાણેની પ્રેરણા સ્વામી આપતા. ભરૂચનું મંદિર કરાયું, સદગુરુ આનંદાનંદ સ્વામીએ કર્યું. વડતાલ દેશમાંથી અમદાવાદ દેશમાં સ્વામી ગયા, જેતલપુરનું મંદિર કર્યું, બીજા મંદિરો કર્યા. મંદિરનું કામ થોડું અધૂરું હતું, પ્રતિષ્ઠાઓ થઈ ગઈ હતી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મંદિરો પૂરા કરાવડાયા. સુરતનું મંદિર સદગુરુ પવિત્રાનંદ સ્વામીએ કર્યું. નિત્યાનંદ સ્વામીએ શૂન્યાતીતાનંદ સ્વામીને સાથે રાખીને પોતાના વિદ્વાન શિષ્ય શાસ્ત્રી
કૃષ્ણ જીવનદાસજીને સાથે રાખીને રામપુરામાં આપણું મંદિર છે એ પૂરું કરાવ્યું. મોટા સંતો મંદિરો માટે બહુ રાજી થઈને કામ કરાવતા. એવું જ કામ સદગુરુ પરમ પૂજ્ય પુરાણી સ્વામી મોહન પ્રસાદદાસજી સ્વામીએ ઉપલેટાના સત્સંગ સમાજ ઉપર રાજી થઈ અને આ શાસ્ત્રી સ્વામી ધર્મનંદનદાસજી પાસે આ કામ કરાવડાવ્યું છે. પત્રિકા જોઈ અનેક યજમાનો ઉપલેટાના તો બધા છે, પણ સ્વામીએ ભૂમિદાનની પ્રેરણા આપવાથી લઈ અને ધોરાજીના હરેક હરિભક્તોને આમાં પ્રેરણા આપી અને સેવાના યજ્ઞમાં પણ જોડ્યા છે. મોટા સંતોનું આ કામ છે. કોઈ ભગવાનનું મંદિર કરે એને પ્રેરણા કરવી, ભગવાનનું મંદિર કરે એમાં સેવા કરાવડાવવી, અને ભગવાનનું મંદિર કરે એમાં વાહ વાહ કરી અને રાજી થઈને આશીર્વાદ આપવા. આજે મને લાગે છે પરમ પૂજ્ય મહારાજશ્રીના શુભ આશીર્વાદથી અધ્યક્ષ સ્થાને મહારાજશ્રી પધારશે, ઘનશ્યામ મહારાજની દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરશે. આ ગામ ધન્ય બની જશે. આ ગામનો સત્સંગ ફરી પાછો રિનોવેટ થશે. જે પ્રમાણે અહીંયા સંખ્યા છે જોતા હજુ પણ સત્સંગ વધશે. હજુ પણ આ સંતો એમાં જેટલો દિવ્ય ભાવ તમારો કેળવાશે એટલો સત્સંગનો ઉદ્ધાર વહેલો થશે, એટલા હજારો સત્સંગીઓનું વહેલું કલ્યાણ થશે. સંતો કેટલા નિર્મળ હૃદયના ભાવના છે. ત્યાં મેં સ્વામીએ બહુ નાની નાની વાતનું ધ્યાન રાખ્યું છે, બહુ ચોકસાઈ રાખી છે. મંદિરનું કામ જઈને જોયું, એમાં બહુ સરસ વાત લખી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેશનું, જુનાગઢ શ્રી રાધારમણ દેવના તાબાનું સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા, આવું લખેલું હતું. મને થયું કે આ સાધુ આપણે ક્યારેય બહુ સાંભળ્યા નથી, બહુ અનુભવ્યા નથી, પણ કેટલા ડાયા છે. સંપ્રદાયની રીતથી જરાય પણ જુદું ચિતરીને ચાલ્યા નથી, એટલે આપણે એમને વંદન કરવાનું આપણને મન થાય છે. રાધારમણ દેવ પધરાવ્યા છે, લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, અને ઈષ્ટદેવને પધરાવ્યા છે. જેની પોતાના ગુરુમાં નિષ્ઠા ના હોય, જેની પોતાના ઈષ્ટદેવમાં નિષ્ઠા ના હોય, એનો પગ ગમે એ સંપ્રદાયમાં હોય ટકતો નથી. એ ભફાક્યો ગમે એવો નાનો શરૂ થયેલો સંપ્રદાય હોય, એમાં એના ગુરુ પ્રત્યેની નિષ્ઠા ના હોય તો બધું નકામું, એના ઈષ્ટદેવની પ્રત્યેની નિષ્ઠા ના હોય તો બધું નકામું એવું દેખાય છે. આજે સ્વામીએ ઈષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠા પણ પત્રિકામાં આપણને દેખાય છે, મંદિરના કારણે દેખાય છે, અને શ્રીમદ સત્સંગી જીવનની અહીંયા કથા રાખી છે એના પરથી દેખાય છે. ભગવાનના દિવ્ય ચરિત્રો છે, ત્રિકાળદર્શી મહાત્માઓએ લખેલી આ કથા છે. અમારી જેમ વાત કરીને હમણાં જતા રહેનારાની વાત નથી. સદાય ભગવાનનું સાનિધ્ય જેણે સેવ્યું છે, ભગવાને જે ગ્રંથને પ્રમાણિત કર્યો છે, એના દ્વારા લખાયેલી આ કથા છે. અદ્ભુત કથા છે. ભગવાને સ્વયં એ ગ્રંથને મસ્તક ઉપર ધારણ કર્યો છે, એની આરતી કરી છે, એન્કરેજ કરી અને લખીને આપેલું છે. આ કલ્યાણકારી કથા છે. એટલે શ્રીજી મહારાજના દિવ્ય લીલા ચરિત્રો અહીંયાથી ગવાય. આ મંદિર થવાથી આ ગામમાં ખૂબ સત્સંગ ફાલ્યો ફૂલ્યો રહે. રાધારમણ દેવની દ્રઢ નિષ્ઠા આ ગામમાં ખૂબ થાય. સ્વામી અહીંયા જે મંદિર કરી અને તમને જે આભારી કરી રહ્યા છે, એમના ઋણમાંથી આ ગામ ક્યારેય મુક્ત ન થાય. એટલે તમે બધાએ સ્વામીની આજ્ઞાને કાયમ માનજો, કાયમ એમના કયામાં રહેજો. અહીંયાથી પૂજ્ય દેવ સ્વામીએ, દેવકૃષ્ણ સ્વામીએ કહ્યું એમ દરરોજ મંદિરે જવાના નિયમ લેજો. ભગવાન આ સત્સંગ ઉપર ખૂબ રાજી થાય એટલી વાત કરીને વિરમું છું. જય સ્વામી.